હવે બાકીનું કાલે કે કરી દો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આત્મનિવેદનનું વ્યાખ્યાન કરતાં તેમાં નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ આત્મનિવેદન ભક્તિ છે. આ વૈષ્ણવે આત્મનિવેદન વિશે સાંભળ્યું પણ કશું સમજ્યા નહીં. જેમ શ્રી ગોકુલમાં શ્રીનાથજી બાવા અને શ્રી વલ્લભ પ્રભુનું ગોવિંદ ઘાટે મિલન થયું ત્યારે મહાપ્રભુજીએ મધુરાષ્ટકની રચના કરી હતી ત્યારે દમલાજી ત્યાં સૂતેલા હતા. શ્રી મહાપ્રભુજીએ હર્ષાનીજીને પૂછ્યું, દમલા તને કશું સુન્યો ક્યાં? પ્રત્યુત્તરમાં દમલાજીએ કહ્યું, સાંભળું ખરું પણ સમજો ના. એ સમજી ગયા હોત તો આપણે અત્યારે અહીંયા આ બધો મેળ ન પડત, તો આપણે હજી 84 લક્ષણીમાં આટા ફેરા કરતા હોત. આ જગ્યાએ આપણે હોય કે હા મેં તો બધું સાંભળ્યું. દમલાજી કે સુન્યો ખરો પણ સમજો ના. એમને સમજાવ્યા એમાં આપણો મેળ પડી ગયો. એટલે જ વલ્લભે કહ્યું, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. આ પ્રમાણે આ પરિસ્થિતિ કૃષ્ણપ્રિયાની છે. આત્મનિવેદન વિશે સાંભળે છે પણ સમજતા નથી. આત્મનિવેદન એટલે વ્રજ સંબંધી લીલાનું દાન આપો. આપણો આત્મા સતત પરમાત્મા સાથે રત રહે તે આત્મનિવેદન. સરસ કીધું, સાંભળો. આપણો આત્મા સતત પરમાત્મા સાથે રત રહે તે આત્મનિવેદન. કૃષ્ણપ્રિયા ઉર્ફે ક્ષત્રિય વૈષ્ણવ વિનંતી કરી, મૂકો વ્રજ સંબંધી લીલા કો દાન કરો. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. વલ્ભાખ્યાન. જ્યારે આ ભાવ જાગે ત્યારે જ આત્મનિવેદન સિદ્ધ થાય. કૃપાનાથ મારી આરતી પૂરી કરો. વૈષ્ણવે વ્રજલીલા સંબંધી દાન માગ્યું એટલે શ્રી ઠાકોરજી અને શ્રી સામનીજીની સંયોગ લીલાનું સ્થળ તે વ્રજ. ઠાકોરજી અને સામનીજીની સંયોગ લીલાનું સ્થળ એટલે વ્રજ. તે સંબંધી લીલાનું દાન. શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજી કે તેમના જ્યેષ્ઠ પુત્ર પોતાને સમાન છે તેમને બોલાવી શ્રીમુખથી આજ્ઞા કરી. આ વૈષ્ણવને નવનીત પ્રિયાજીના મંદિરમાં આચાર્ય શ્રી મહાપ્રભુજીની સૈયા પલંગડી સમક્ષ પુષ્ટિમાર્ગની લીલા સંબંધી આત્મનિવેદન કરાવ્યું. અહીંયા સંદેહ થાય કે ગુસાઈજીએ આત્મનિવેદન કેમ ના કરાવ્યું? આચાર્યજીની પલંગડી સામે આત્મનિવેદન શા માટે? તો કહે છે, શ્રી ગુસાઈજીએ પોતાના જેવા જ પુત્રો પ્રગટ કર્યા છે. આચાર્યજીની પલંગણી સામે, તેથી આત્મનિવેદન મોટા પુત્ર ગિરધરજી દ્વારા પોતે જ કરાવ્યું તેવો ભાવ જાણવું. ગિરધરજી પોતે ધર્મીરૂપ હોવાથી એમનામાં વિપ્રયોગ ઝળકે, તેથી વૈષ્ણવને વિપ્રયોગનું દાન કરાવી લેવાનો અનુભવ તે જ પડે કરાવ્યો. શ્રી આચાર્યજીની પલંગણી સામે કેમ? તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત સામનેજી સ્વરૂપ છે. પાદુકાજી સ્વરૂપે ઠાકોરજી પાસે નિત્ય બિરાજે છે. શ્રી સ્વામીજીની કૃપા વિના લીલા સંબંધે દાન ન થાય. જેની ઉપર શ્રી સ્વામીજીની કૃપા છે તેને શ્યામ સુંદર તરત મળી જાય છે. હમારે માય શ્યામા ઝુકે રાજ. અત્યારે આવે આપણે આ કીર્તન વર્ષા ઋતુમાં. હમારે માય શ્યામા ઝુકો રાજ, જાકે આદિન સદા હી સાવરો યા વ્રજ કો સરતાજ. હમારે માએ શ્યામા ઝુકો રાજ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 34માં ચંદ્રાવલાનું વિવરણ કરીએ. હવે આગળ કાલે આપણે છેલ્લે જોયું હતું કે આપણે બધાની એક જ દશા છે. વારંવાર બોલીએ, સંસાર ક્યારે છૂટશે, ક્યારે ભગવાનમાં પ્રીતિ થશે, ક્યારે મારો નાથ કૃપા કરશે. ઠાકોરજી કે હું તો
લઈને તું છત્રી લઈને ઊભો છે. એનો દાખલો આપ્યો. એ કે થાંભલાને એક માણસ પકડીને ઊભો, આમ ફીટમ ફીટ, હે મને આ થાંભલાથી છોડાવો, હે મને થાંભલાથી. બધાય કહે ભાઈ થાંભલાએ તને નથી પકડો, તે થાંભલાને પકડો છે. આપણે બધાએ સંસારે આપણને નથી પકડા, આપણે જ સંસારને પકડા છે. ઉંમર થાય ને પછી આપણે એમ કહી હવે બધું છોડી દેવું, છોકરાને જે કરવો એ કરે. છોકરાઓ કે હરામ બરોબર દરેકમાં ટાંગ અડાડવા આવે. લે આ નવું શું લાવ્યા, મને તો ખબર નથી. હવે આપણને કોણ પૂછે, પણ હવે તારે પહેરવું જ. હવે સગુણ નવું ફ્રોક લાવી બતાવે, બા કેવું લાગે? અરે બેટા પિંક કલર તો તને કેટલો સરસ લાગે, મારી ગુડિયા લાગે છે. હવે એમાંય વાંધો, લે ક્યારે લાવ્યું, કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યા, કેટલાનું આવ્યું? અરે આ સંસારમાં આ થાંભલો તમને છોડશે નહીં. થાંભલો તો છોડે, તમે પકડી રાખ્યો છે. પછી બહાર જઈને હવે તો બધું આવે, અમને કાંઈ ખબર ન હોય, પણ તારે બધી શું ખબર રાખવી છે? જે ખબર રાખવાની છે રાખો, કારણ કે બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે જેટલું છે એટલું તો ભજી લ્યો, હજી મને ગણો. હવે તમે ત્યાં ગણાશો ને પછી ઠાકોરજી કે આને હજી વાર છે, આને ગણાવવા જ દો. એક માણસ વિદેશ કમાવા ગયા, ઘણું ઘણું ધન કમાઈને દેશ પાછો ફર્યો. તેને પોતાની પત્ની અને પુત્ર પ્રત્યે બહુ મોહ હતો. તેના માટે ઘણી ઘણી ચીજો લાવ્યો. રાતવાસો ધર્મશાળામાં રહ્યો. સવાર પડતા જ પોતાના ઘરે પહોંચીશ, હું મારી પત્ની અને પુત્રને રાજી કહીશ. આ ભાઈ 20 વર્ષે ઘરે આવતો હતો, ત્યાં સુધીમાં દીકરો મોટો થઈ પરણાવી દીધેલ હતો. પિતાનું આગમન જાણી પુત્ર તેની પત્ની સામે આવે. તે એક જ ધર્મશાળામાં રાતવાસો રહે. રાતના એક બાઈ પોતાની સાથે આવેલ પોતાના પતિની તબિયત એકાએક ખરાબ થતાં આજુબાજુના રૂમોમાં તપાસ કરવા ગઈ અને આ ભાઈ જેવો સેટ થઈ ગયા હતા ત્યાં ગઈ કે શેઠ તમે પરદેશથી આવો છો, મારો ધણી ઘણો બીમાર છે, કાંઈ દવા હોય તો આપો ને. પરંતુ શેઠ તો પોતાની પત્ની પુત્રના વિચારમાં ખોવાયેલ હોવાથી ધૂંધકારી નાખીને કહ્યું, એ આગળ જા. થાવા કાળ સવાર થતાં તેના પતિની દેહ છૂટી ગઈ. ત્યારે તે બાઈ કલ્પાંત કરીને રોતા રોતા કહે, હવે હું ઘરે જઈને મારી સાસુને શું જવાબ આપીશ? સાસરાને લેવા આવી હતી તો ધણી મૂકીને જઈશ. પોતાના સસરાનું નામ દઈને રોવા માંડી. આવું આક્રંદ ભર્યું રુદન સાંભળી આસપાસના બધા ભેગા થઈ ગયા. આ શેઠ પણ ત્યાં જોવા ગયા. ત્યારે ઓળખાણ પડી કે આ બાઈ રાત્રે દવા લેવા આવી હતી અને મેં ધૂતકારી હતી અને પાછી કાઢી હતી. અરે રે, આ મરણ પામ્યો તે મારો દીકરો છે. શેઠ પછડાટ ખાઈને ભોંય પર પડ્યા. સાર, જ્યારે તેને ખબર પડી કે આ મારો પુત્ર છો ત્યારે તેને દુઃખ થયું, ત્યાં સુધી નહીં. માટે મારું માન્યું એટલે દુઃખ થાય. જો હવાર સુધી એને મરી ગયો તોય કાંઈ વાંધો નહોતો, પણ મારો દીકરો મરી ગયો ત્યારે દુઃખ થયું. હવે રાતના કોકનો દીકરો તો હતો જ ને, દવા આપી હોત તો. પણ આપણી રુચિ સંસાર સિવાય બીજે ક્યાંય છે જ નહીં. જો એ રુચિ બીજે હોય તો આ પરિસ્થિતિ ઊભી ના થાય. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરે જે અપશુકનો જોયા તેનું નિરૂપણ કરે છે.
દુષ્કળયુગનો પ્રવેશ થવાથી કાળની ગતિ ક્રૂર થઈ ગઈ છે એમ જ્યોતિષશાસ્ત્રથી જાણી શકાય છે. ઋતુઓના ધર્મો ઉલટા થઈ ગયા એથી પણ જણાય છે કે કાળની ગતિ દુષ્ટ થઈ ગઈ છે. આપદકાળ ન હોવા છતાં પણ પાયસી સંત પુરુષોને જેની નિંદા કરી છે એવી વાર્તા આજીવિકા પ્રાણીઓ કરવા લાગ્યા. એટલે એમના કર્મમાં લોભ અને ક્રોધ દેખાવા લાગ્યો. એટલે તે કાર્ય કરનારા મનુષ્યો પણ લોભ અને ક્રોધવાળા દેખાવા લાગ્યા. એટલે કે આ બે દોષનું જેમનું અંતઃકરણ આવૃત છે તેવા મનુષ્યો થયા. આ શ્લોકમાં કાળ અને કાળમાં રહેલા મનુષ્યોના દોષો કયા છે. હવે વ્યવહારમાં બુદ્ધિના દોષ કહે છે. શુદ્ધ બુદ્ધિ બે પ્રકારની છે, વ્યવસાયત્મકા અને બધા પ્રાણીઓ સાથે મૈત્રી ઉત્પન્ન કરનારી. આ બે જાતની, એક વ્યવસાયત્મક અને એક બધા પ્રાણીઓ સાથે મૈત્રી ઉત્પન્ન કરનારી. આ બંનેમાં કુટિલતા અને પ્રવંચના પ્રવેશ્યા. બહારના વર્તનથી બુદ્ધિનું અનુમાન લગાવી શકાતું નથી. યુધિષ્ઠિર આ બંને દોષ લોકોમાં જોવા લાગ્યો. લૌકિક ધર્મમાં પણ દોષ દેખાવા લાગ્યા. જ્યાં પરસ્પર સહજ સ્વાભાવિક હોવો જોઈએ ત્યાં પિતા પુત્ર ભાઈઓ મિત્રોમાં પણ ઝઘડા થક. કળિયુગમાં બધું થાય જ નહીં તો કળિયુગ આગળ વધે કેવી રીતે? જો પહેલાં તમારા લગ્ન પ્રસંગ હોય ને તો સગાવાલા જ મેઇન હોય. હવે તમે જુઓ મિત્રો જોઈએ, પહેલાં બધું ઘરમાં 15 દી માહોલ લગ્નનું રહેતું હતું. વડીને પાપડ ને નાસ્તા ને અરે પતાસા ઘરે કરતા હતા. મિશ્રીના ટૂંક કરે ને ગીત ગવાય. 15 દી ઘરમાં 15 વાના ના હોય, 7 વાના. વાના એટલે એટલા દિવસના. હવે બધું કોન્ટ્રાક્ટમાં. લગ્ન 4 કલાકમાં તો પતી જાય ને જાન વહી જાય. તો જેવા કોન્ટ્રાક્ટથી થાય એવા લગ્ન તૂટતાય વાર ન લાગે, કોન્ટ્રાક્ટ ઉપર તૂટી જાય. અત્યારે ક્યાંય સહૃદયતા નથી. પેલા આ ડિપ્રેશન નહોતા આટલા. એકબીજાને હૂંફ આપતા. વડીલો એ મોટો મજાનો લીમડો કે પીપળો કોઈ ને ત્યાં આજુબાજુ આમ ગોળ પેલું કરી નાખે અને સાંજ પડે એટલે એ બધા વડીલો બેસે. ત્યાં નક્કી થઈ જાય કે આની દીકરીનું કરવા જેવું છે, આનો દીકરો એને લાયક છે, આ દીકરો ભણીને આવ્યો એટલે હવે આપણા ઘરમાં આપણા ગામમાં દવાખાનું કરાવીએ એને એટલે આપણે દૂર ન જવું પડે. આ વેપારી ધંધો સારો સંભાળે છે તો એને કહીએ ધુમાડા બંધ, ગામ જમાડવું. હવે બધું ત્યાં નક્કી થતું. અત્યારે તો તમે જો મેરેજ બ્યુરોમાં જવું પડે. શું કામ? ના બાપા આપણે કરીએ ને ક્યાંક સારું ન નીકળે તો. અત્યારે કોઈને કોઈની જવાબદારી લેવી નથી. એમાં વાંક કળિયુગનો છે. પહેલાં તો ગામમાં હોય એટલે એકબીજાને ઓળખતા હતા. હવે તો કોકનું કોક આરે કરીએ ને ઓલો રાતના દારૂ પીને આવતો હોય તોય ખબર ન હોય, નોનવેજ ખાતો હોય તોય ખબર ન હોય. એટલે આ કળિયુગનો પ્રભાવ ચારે બાજુ ફરી વળ્યો છે. પહેલાં જે અંદરો અંદર પ્રેમ હતો, હૂંફ હતી, એ હવે નથી. કાલે જ મેં વાક્ય કીધું હતું. પહેલાં લોકો વ્યક્તિઓને પ્રેમ કરતા અને પૈસાનો ઉપયોગ કરતા. પહેલાં લોકો મનુષ્યને પ્રેમ કરતા અને પૈસાનો ઉપયોગ કરતા. હવે લોકો મનુષ્યનો ઉપયોગ કરે છે અને પૈસાને પ્રેમ કરે છે. મનુષ્યનો ઉપયોગ કરે છે અને પૈસાનો પ્રેમ કરે. કોઈ યારે સંબંધ બાંધીએ તો 2 વાર વિચારીએ આ કેટલું કામમાં આવે એવું છે.
અને નથી કામમાં આવે એવું દૂરથી જય શ્રી કૃષ્ણ. પહેલાં એવું નહોતું. પહેલાં કોઈના દીકરા દીકરી કામ ન કરતા હોય. 50 વર્ષ પહેલાં મને જોબ મળી તો મારે 3 મહિનાની ટ્રેનિંગ બરોડા હતી, કારેલબાગ. હવે પહેલાંના જમાનામાં મા બાપ આવી રીતે મૂકતા નહીં. હું તો બોલ્ડ એટલે મેં કીધું હું તો કરીશ જ. નોકરી રાજકોટમાં મળી પણ ટ્રેનિંગ લેવા બરોડા. અમારી બા તો રોજ રૂઢી છું, હે ત્યાં બધા ભેગા હોય છોકરા છોકરી, રાત વરસ ત્યાં એકલો ન રહેવાય, એમ ના જવાય, અહીંયા મળે તો કર, નહીંતર આમ તેમ. પછી મારા કાકાને બધાએ સમજાવ્યું કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે અને ત્યારે સૌથી હાઈએસ્ટ પગાર અમારા હતા, બેંકમાં LIC બધા કરતા. તો કાકા કે બરોડામાં હાડું આપણું કોઈ છીએ નહીં. હવે અઠવાડિયે બેબીને જવું હોય કે આ એને કાંઈ તકલીફ હોય તો કોક હોય તો થાય ને. હવે ત્યારે બરોડાથી રાજકોટ જતાં વચ્ચે બદલાવી પડતી, એટલે કાંઈ અઠવાડિયે જવાય નહીં. ફૈબાના કાકાજીના દીકરાનો શાળાનો દીકરો ત્યાં રહેતો હતો. એને આ હલવાઈનું બધું દુકાન. તો ત્યાંથી કાકા એડ્રેસ લીધું અને મૂકવા આવ્યા તો પહેલાં એના ઘરે જ ઉતરા. તો ઓલા બધા મામા કે ફૈબાવાળા, એ મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. પછી કે આવી રીતે સવારે બેબીને મૂકી. અરે મામા એમ જવાય? પહેલી વાર આવ્યા, નાવો એમ ન જવાય. અને રાતના તો તમે જુઓ તો લાપસી ને ભજીયા ને બધું બનાવ્યું. પછી કે આવી રીતે બેબીને મૂકવા આવ્યો છે. મામા તમે જરાય ચિંતા કરો માં, અઠવાડિયે બધો નાસ્તો અહીંથી કરી અને એ મળવા આવે ને એટલે એને બધું બાંધી દેશું. અને અમારા બાજુવાળાને ફોન છે, પહેલાંના જમાનામાં તો પરાણે ફોન હતા, એનો નંબર આપીએ, બેબીને કાંઈ તકલીફ હોય તો ફોન કરે. મને બરાબર યાદ છે, શનિવાર રાત્રે હું ત્યાંનું નામ લખાયું હતું મારા કાકાએ કે અહીંયા જશે. શનિવાર રાતના મને તેડવા આવી જાય અને રવિવાર રાત્રે મૂકી જાય. જમવાથી માંડીને ત્યાં મને ઓલું કમાટી બાગ ને કોણજાણ શું ન્યાય મંદિર ને ત્યાં બધે ભેગા જાય. મામા બેનને પહેલી વાર મૂકી ગયા, બેનને બધું બરોડા દેખાડીએ, બેનને અહીંયા લઈ. પેલા બહાર ખાવાનું નહોતું. સાંજે જાય ને તો આટલા નાસ્તા હોય. બેના તમારે થઈ રહી છે અઠવાડિયું કે વચ્ચે કોકને મોકલું? અરે બાપા વધે જ, મારી હારે ના બધા. મારે આ વાત કરીને એ કહેવું જ, પહેલાં આવો ભાવ હતો, પહેલાં આવા પ્રેમ હતા. અત્યારે તો હગા મામા ફૈબાન ઘરે જઈએ, અહીંયા પીજીમાં બધું બહુ સારું હોય છે. હગા મામા ને કાકા રહેતા હોય તો પીજીમાં રહેતા હોય. અને પીજીનું અત્યારે તમને બધાને ખબર છે, મારે કાંઈ બોલવું નથી. તો 3 મહિના કેવી રીતે વયા ગયા ને ખબર ન પડી. અને મારા કાકા દર વખતે કે કાગળ લખે રિપ્લાય. એ ક્યાં? જ્યાં ટ્રેનિંગ લેતી ત્યાં, બેન તને કાંઈ તકલીફ નથી ને? તને ત્યાં હોરવે છે ને? હોરવે એટલે ગમે છે. તું મને વળતા ઓલાય જવાબ લખ. તો આવો પ્રેમ હોય ત્યાં ડિપ્રેશન ન આવે, ત્યાં કોઈ હારે પ્રેમ ન થાય અને ત્યાં કોઈ ભાગી ન જાય. આવી હૂંફ હતી. હવે અત્યારે મારવાલા તો અહીંયા કહે છે કે પતિ પત્નીમાં, પિતા પુત્રમાં, ભાઈઓમાં ઝઘડા થવા લાગ્યા. તો અત્યારે એ જ છે. એટલે કળિયુગ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. અત્યારે તમે જો, શાળાનું જેટલું ઘરમાં હશે ને એટલું ભાઈનું નહીં હાલે. પોતાના મા બાપ નહીં ગમે. હવે મારે નથી કેવું આગળ. એનું કારણ જો ભાગવતમાં જ આવું બધું લખેલું જ છે કે આવું થાય તો જ કળિયુગ આગળ.
આપણે નસીબદાર છીએ, બહુ આગળ વધે પહેલાં આપણે વયા ગયા છું, એટલે આ જૂની આંખે નવા ચશ્મા લગાવવા પડશે નહીં. પતિ પત્ની વચ્ચે પણ કલહ ઊભો થયો. આવા અનેક દોષ અને અનિષ્ટ સૂચિત કરતા દોષો દેખાવા લાગ્યા. કાલોત્સગુનો કાળ અનુકૂળ થતા આ દોષોના મૂળ દ્રઢ થઈ ગયા. પહેલાંના યુગમાં જેમ બ્રાહ્મણ વગેરેમાં જ્ઞાનાંતિક ધર્મો સ્વાભાવિક હતા, એમ કળિયુગમાં પ્રત્યેક પ્રાણીમાં લોભાદિક અધર્મ સ્વાભાવિક રૂપથી દેખાવા લાગ્યા. અત્યારે ઘણા કે અમે તો માનીએ જ નહીં આ બધામાં, બધા ભગવાન એક. તમારો અંતરાત્મા શુદ્ધ હોય એટલે તમારે કાંઈ જવાની જરૂર નહીં, ભગવાન નામ ન લ્યો તોય ચાલે. હવે નક્કી કોણ કરે કે તારો અંતરાત્મા શુદ્ધ છે? કળયુગ. પહેલાં દરેક ઘરમાં ધર્મ પ્રમાણે રહેતા હતા. ધારયતિ ઇતિ ધર્મ. પોસલીને રક્ષાબંધન આવે એટલે ફૈબા આપણા ઘરે જમવા આવે ના આવે છે. અઠવાડિયું ફૈબા ન દેખાણા હોય એટલે કાકા કે બતા સાયકલ લઈને જા, બેન હમણાં દેખાણી નથી જો. અને પહેલાંના જમાના મોતિયા ઉતારે ને તો અંધારામાં રહેવાનું ને ઓલા ગોળના શીરાને કોણ જાણે કોઈને. તો મારા કાકાને મોતિયો ઉતાર્યો ને તો મારા ફૈબા મારા કાકાના રૂમમાં અંધારામાં 2 કલાક બેઠા રહે. મારો ભાઈ એકલો એ કે બિચારો મારી યાર વાતું કરે ને. આ પ્રેમ હતો. હવે ફૂલનો ગુચ્છો દીધો, બી હેપી, હાલો. પ્રેમ અને લાગણી સાવ સુકાઈ ગયા છે. એના લીધે અત્યારે ચારે બાજુ વૈમનસ્ય, ખોટા લાગવા ને મારામારી ને સગામાં એકબીજામાં ગેરસમજો ને આ બધા ચિહ્નો ભાગવતમાં લખ્યા જ છે. એ પ્રમાણે અત્યારે બધુંય થઈ રહ્યું છે. એટલે કે દોષ સ્વાભાવિક થઈ ગયા. એમાં હવે નિંદા કરવા જેવું રહ્યું નહીં. પહેલાં કોઈ દારૂ પીતું તો આખા ગામમાં આમ ઓલાએ છાનો પીધો હોય તો છોડી દેવો પડતો. હવે તો સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે. કળિયુગનો પ્રભાવ. અને હવે કોઈ નિંદાય ન કરી શકે એવું જ હોય. તો અનુજમ નાના ભાઈ ભીમસેન આસન્ય પ્રાણવાયુના અવતાર હોવાથી પાપ રહી છે. એટલે એમનામાં કાળનો દોષ હોવાની સંભાવના નથી. ભાઈઓમાં હજી નથી. કૌરવોની વાત છે, અત્યારની નહીં. અત્યાર તો એક કોઠું એક મુઠ્ઠી જમીન માટે મારામારી કરે ભાઈઓ. એ કંઈ જતું ન કરે. અને પછી કોર્ટમાં જાય. અરે જલસેથી ભોગવો ને, બેય જલસા કરો ને. મને એક જણ કહેતું હતું પંચનો પૈસો લે ને એ કોઈ દી સુખી ન થાય. આમે તમે જુઓ, આપ કમાઈવાળા હોય ને એ સુખી જ હોય, પણ બાપ કમાઈવાળા હોય ને તો બને ત્યાં સુધી ભાગવત કહે છે. પણ ભાગવતમાં લખ્યું છે કે આવું બધું થાય તો જ કળિયુગ આગળ વધે. એટલે ભીમની સાથે વિચાર કરવો ઉચિત છે એમ યુધિષ્ઠિર વિચાર કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में चासोया दिवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજથી 1 મહિના સુધી જન્માષ્ટમીની વધાઈ બેઠી, એટલે આપણે બધા 1 મહિના સુધી પ્રભુના વધાઈમાં આનંદ લેશું. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.